ગળી ગયા. આપણે ઘરે કથા તો બેઠી છે, હવે જોઈએ 4 તારીખે ઉડું કરતું વિમાન આવે છે કે નહીં. પણ હવે વિમાન આવતા બંધ થઈ ગયા, કારણ કે નિયમાવલી કોઈ પાળતા નથી અને એને કારણે અને આવે તોય કોઈ બેસવા તૈયાર નથી. આવે ને તોય કઈ કેમ કહી દે કે અમારે નથી આવું, હજી દીકરીના લગ્ન બાકી છે, હજી બેંકમાં લોન લેવી છે, અરજી કરી છે, હજી હપ્તો બાકી છે લેવાનો, હજી મારે એમાં જવું છે, અહીંયા જવું છે, મારી કન્ફર્મ ટિકિટ આવી ગઈ છે. પેલે જ વિમાન આવે તો પેલા જ અમને કે ને હાલો મહારાજ આ તમે બધું ઊભું કર્યું છે, હાલો. તો અમે જ કહીએ ને હજી કેટલી કથાઓ કરવી છે, અમારે નથી આવું બાપા, હજી વૃંદાવન જવું છે, વૃંદાવનની કથા પછી હરિદ્વાર જવું છે, અમારે તો હજી ઘણી કથા કરવી છે. કોઈ જવા તૈયાર નથી. આ એટલા માટે વિમાન આવતા બંધ થઈ ગયા. વિમાન આવતા બંધ થઈ ગયા. કથાના નિયમાવલી બહુ સુંદર છે. કથા જેણે નિયમ પૂર્વક સાંભળવી હોય એના માટે સૌથી પહેલો નિયમ છે કે વક્તા વ્યાસ ગાદી ઉપર આવે એના પહેલા આપણે આપણું સ્થાન લઈ લેવું અને વક્તા વ્યાસ ગાદી છોડે આ તઈ ઉઠાય. આ પહેલો નિયમ પડાય. એમ જ કહીએ ને કે નવરા છીએ, ઘરના કામ પતે તઈ આવીએ ને, એટલે તમારા માટે બધી છૂટ બાપા. અમારે અહીંયા 9:15 આવી જવાનું. તમે 10 વાગે આવો તોય ભલે, 11 વાગે આવો તોય ભલે, ચરણામૃત લેવા 12 આવો તોય ભલે. અને એને વક્તા કરતા શ્રોતાઓની કિંમત ઘણી છે. વક્તા કરતા શ્રોતાની વેલ્યુ કિંમત ઘણી છે. આના ઉપર બેસે ને એને મોરારી બાપુ એમ કે ચોકીદાર કહેવાય. આ તો ચોકી. આના ઉપર બેસે એને ચોકીદાર કહેવાય અને જમીન ઉપર બેસે એને જમીનદાર કહેવાય. મોટું કોણ, ચોકીદાર કે જમીનદાર? શ્રોતાઓની કિંમત ઘણી છે. વક્તાને તો બંધન છે કે અહીંયા બોલવું રહ્યું, વિચારીને બોલવું રહ્યું, ધડા ન પગાવાય. વિચારી અને શાસ્ત્ર સંમત બોલવાનું રહ્યું. અને જેટલું બોલાય છે એટલું પ્રમાણિકપણે જીવનમાં કેમ ઉતરે એનું સતત ભાન રાખવું જોઈએ. આ વક્તાનો સ્વધર્મ છે. વક્તાનો સ્વધર્મ છે કે જે કાંઈ બોલાય એ જીવનમાં કેમ ઉતરે એનો પ્રમાણિકપણે પ્રયાસ કરી અને પછી બોલે. નહીતર એક જગ્યાએ મહારાજ કથા કરતા હતા અને કથાની અંદર બોલતા એવું બોલ્યા કે बैंगन का सब्जी खाना मना है, मत खाओ. રીંગણાનું શાક ખાવું મનાય છે એમ બોલ્યા. તો એની ઘરવાળી કથા સાંભળવા આવી હતી અને કુદરતી એને જ રીંગણાનું ભરથું બનાવ્યું ઘરમાં. જલ્દી કથામાંથી ઉઠીને ઘરે ગઈ, રીંગણાનું શાક બનાવ્યું હતું, નાખી દીધું કુંડીમાં બહાર. મહારાજ કથા પૂરી કરીને આવ્યા ઉતારે. અરે ગુરાણી રસોઈ તૈયાર? તો કે તૈયાર તો હતી પણ ફગાવી દીધું શાક, હવે બીજું બનાવી. તો કે કેમ? તો કે તમે કથામાં બોલતા હતા કે રીંગણાનું શાક ન ખવાય એટલે હું ફગાવી દીધું, બનાવ્યું હતું ઘણે. અને મહારાજે બહુ સરસ વાત કરી. અરે દેવી, મંચ કી બાત લંચ पे क्यों लाती हो? मंच की बात मंच पर रहने दो, मंच की बात लंच पर नहीं आनी चाहिए. આવું કરે તો એ વક્તા પણ નરકમાં પડે. મોટી વાતો કરવી અને જીવનમાં કંઈ જ ન હોય, બધાને 5 વાગે ઉઠો, 4 વાગે ઉઠો એવી સલાહ આપે અને પોતે 10 વાગ્યા સુધી ઘોરતો હોય તો એ વક્તા પણ નરકમાં પડે. બોલેલું પાડવું એ વક્તાનો સ્વધર્મ છે, એનો સ્વધર્મ છે. અને આપ સૌ કેટલા ભાગશાળી કહેવાઓ કે આપને બધી છૂટ. અહીંયા તો 3 કલાક ઉઠાય નહીં. તમારે તો પાણીની તરસ લાગે તો પાણી પીઆવો. હવે તો કેવી સગવડું, બોટલ ને કોથરીઓ થઈ ગઈ, લઈને બેસવું, તરસ લાગે તો 2 ઘૂંટ પી લેવા. જોકે અમને કઈ મનાય નથી, ઘણા વક્તાઓ પીતા હોય, પણ મને ભગવાનની કૃપા છે કે વ્યાસ ગાદી ઉપર બેસું. આ 350 માથે કથા થઈ ગઈ, હજી સુધી વ્યાસ ગાદી ઉપર કોઈ દી પાણી પીધું નથી. પણ અભિમાન કરવા જેવું નથી.
અભિમાન કરવા જેવું નથી. શરીર ક્યારેક બગડે ને બહુ સુકાય તો પીવું પડે. ન પીવું એવું કોઈ વ્રત નિયમ નથી, પણ ભગવાન બચાવે ત્યાં સુધી બચવું, ઈશ્વર બચાવે ત્યાં સુધી બચવું. શ્રોતાઓના નિયમો છે કે કોઈની 7 દિવસ નિંદા ન કરવી, એટલું બને એટલું સત્ય ઉપર હાલવું, આવતા લોકોને એનું સ્વાગત કરવું, એને સન્માન દેવું. કદાચ કંઈક નુકસાન થઈ જાય તો હસતા મોઢે સહન કરી લેવું. હા, પરીક્ષા કરે ભગવાન. કંઈક નુકસાન પણ થઈ જાય તો હસતા મોઢે સહન કરી લેવું. કોઈનું અપમાન થાય એવું વર્તન ન કરવું. બસ આ બધા નિયમો પાડવા અને કથા સાંભળવી. કથા સાંભળીને જે વાત આપણને એમ થાય કે નહીં આ સાચી છે, આ મારા જીવનમાં ઉતારીશ તો મારું ભલું થશે, તો જીવનમાં જરૂર ઉતારવી. આવું સુંદર મજાનું 6 અધ્યાયનું મહાત્મ્ય ગાન ગાય અને મહાત્મ્યને વિરામ આપ્યા. અને હવે ભાગવતનો પહેલો સ્કંદ શરૂ થાય છે. પ્રથમ સ્કંદ આ 6 અધ્યાયનું મહાત્મ્ય હતું. હવે પહેલા સ્કંદથી શરૂ થાય છે. 12 સ્કંદ છે ભાગવતજીના. 12 સ્કંદ. 12 સ્કંદ ને 350 અધ્યાય છે, જેમાં પહેલો સ્કંદ જેના 19 અધ્યાય છે. પહેલો સ્કંદને અધિકાર લીલા કહેવાય છે. આઈએ પહેલો શ્લોક સાંભળીએ બધાએ. જન્માદ્યસ્ય યતો વયાદિ પરત તેને બ્રહ્મગાય આદિ કવયે મુહ્યન્તિય સૂર્ય તેજો વારિમૃદા યથા વિનિમયો યત્ર ત્રિશા ધામના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સૌથી પહેલા શ્લોકની અંદર કહ્યું છે સત્ય પાળો, સત્ય પાળો. જીવન જો સાચું હશે તો પરમાત્મા મદદ કરશે. નીતિએ નારાયણ વસે, અનીતિએ કૂતરા ભસે, એવી આપણી કહેવતો છે. સત્ય ઉપર રહો, સત્ય ઉપર રહો. જો સત્ય ઉપર રહેશું ના. પાંડવો કેટલા હતા? 5 હતા, 5. અને કૌરવો 100 હતા. પણ કૌરવોએ જો અનીતિ કરી ના તો 100 માંથી કોઈ બચ્યું નહીં. અને પાંડવો 5 હતા, છતાં જેનો વાળ વાંકો નથી થયો. સત્ય પાળો, જીવનમાં સત્ય પાળો. ગાંધીજીએ સત્યનો આશરો લીધો અને એને કારણે આજ રાષ્ટ્રપિતા કહેવાય છે. રાષ્ટ્રપિતા. એને સત્યનો આશરો લીધો.
અને આ ગાંધીજીએ કવિતા બનાવેલી, 11 નિયમ પાડ્યા, 11 જીવનમાં. એમાં સૌથી પહેલો નિયમ હતો સત્યનો, સૌથી પહેલો. આઈએ એ કવિતા પણ સંભળાવો. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજો તું બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને, સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત માની નમ્રપણે નિત આચરવા, આ 11 મહાવ્રત માની નમ્રપણે નિત આચરવા. ગાંધીજીએ સૌથી પહેલામાં પહેલું વ્રત લખ્યું છે કે સત્ય પાળો, સત્ય પાળો. જેટલું સત્યની નજીક હશું ના, એટલો ભગવાન વધારે નજીક દેખાશે. જેટલું સત્યની વધારે નજીક, એટલો ભગવાન વધારે નજીક દેખાશે. ખોટું બંધ કરો, ખોટું બોલવું, ખોટું વિચારવું, હા, ખોટામાં સહકાર દેવો, એ બંધ કરો. વ્યાસ ગાદી ઉપરથી વિનંતીઓ કરાય છે, ઓર્ડર નહીં, વિનંતીઓ કરે છે કે સત્ય પાળો. સત્ય છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. હા, તમે ખાલી એક સત્ય ઉપર આમ ટકી રહેશો ના, તોય 24 કલાકમાં 2 વાર તો તમે સાચા ગણાશો, ગણાશો ને ગણાશો, ભલે ને બાકીનું ખોટું જીવન હશે. એક સત્ય, એક વસ્તુ પકડી. દિવાલ ઉપર ટાંગેલું ઘડિયાળ પાવર વગરનું હોય, સાવ ખોટું હોય, અને 12 વાગે આમ બંધ થઈ ગયું હોય, ઈ ઘડિયાળ સાવ ખોટું હોય, પાવર વગરનું હોય, બંધ હોય, પણ છતાં 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. બપોરે 12 વાગે જુઓ તો કોઈ કહી ન શકે કે આ ઘડિયાળ ખોટું હશે. રાતના 12 વાગે જુઓ તો કોઈને એમ ન થાય કે આ ખોટું હશે. 24 કલાકમાં ખોટું ઘડિયાળ પણ 2 વાર સાચો ટાઈમ બતાવે. એમ કોઈ પણ એક વસ્તુને પકડી લ્યો કે હું સત્ય બોલીશ, હું સત્ય વિચારીશ, હું સત્ય પગલા ભરીશ. કોઈ પણ એક વસ્તુને પકડી લેશું ના, તોય ભગવાનની નજરમાં ક્યારેક આવશે કે આ વ્યક્તિએ કંઈક તો સાચું પકડ્યું છે, કંઈક તો સાચું પકડ્યું છે. જીવન દિવસે દિવસે માનવનું ખોટાડું થતું જાય છે, પાખંડ વધતો જાય છે, ખોટું વધતું જાય છે, અને સત્ય ઢંકાતું જાય છે. સત્ય પાળો. હરિશ્ચંદ્ર રાજાએ કેટલું સત્ય પાળ્યું, કષ્ટ કેટલા કેટલા ભોગવ્યા, પણ છતાં સત્યને છોડ્યું નહીં. શિબી રાજાએ કેટલું સત્ય પાળ્યું, દધીચી ઋષિએ કેટલું સત્ય પાળ્યું. એને કારણે રામચરિત માનસમાં એના નામ લખાઈ ગયા. નામ આખી એની એક ચોપાઈ આવી ગઈ કે શિબી દધીચી હરિશ્ચંદ્ર નરેશા.
સત્ય નારાયણ છે. સત્ય સમાન ઊંચામાં ઊંચો બીજો કોઈ ધર્મ નથી. સત્ય પાડો, ભલે 12 મહિનામાં સત્યનારાયણની કથા એક વાર કરો, પણ સત્ય 12 મહિના પાડો. લોકો કથાઓ 12 મહિનામાં 12 વાર કરે, પણ સત્ય નથી પાડતા. જીવન ખોટાડું થઈ ગયું. હસવું ખોટું, રોવું ખોટું. ખોટા ખોટા માણસો દાંત કાઢે. ખોટા કાંઈ ન હોય, આમાં કોકની મસ્કરી કરવા હસતા હોય. હસવું ખોટું. હસવું પડે એટલે હશે. રડવું ખોટું. કોઈક મરી જાય ને કાણે જાય તો જોજો. સાચું તો ઘરવાળા અમુક 2-3 જણા હોય જેનું માણસ ગયો એ રોતા હોય, બાકી કાણે જાય તો કરતા કરતા જાય ખાલી. બાબા માણસ નીકળે, માથે હાથ મૂકે, બીડીયું સળગતી ચાલુ પડી હોય, મંડી જાય પીવા. કાંઈ દુઃખ ન થતું હોય. રોવું ખોટું થઈ ગયું, હસવું ખોટું થઈ ગયું, લેવું ખોટું, દેવું ખોટું. જેટલું સત્યની નજીક જીવાશે, ભગવાન એટલો વધારે રાજી રહેશે. ઘરે સત્યનારાયણની કથા કરો ના, ત્યારે વસ્તુ પણ સાચી લઈ આવો. હવે તો ઠીક છે, લોકો હવે કરે છે કથાઓ સાંભળી સાંભળી. નકર સત્યનારાયણની કથા ક્યાંક બ્રાહ્મણ વાંચવા જાય ને તો લખી દીધું હોય લિસ્ટ કે 9 સોપારી, 9 પબડી ને એલચી લખી દીધું હોય ને, તો એ સોપારી જોયા જેવી લઈ આવે. જોયા જેવી. ઓ કૂતરાના શરીરમાં ગીંગોળા કેવા હોય, જીવડા, આ એટલી એટલી સોપારી હોય, આટલી એટલી. કારણ કે પૂજારી એમાં લેવા જાય ને તે ઓએ પૂછે સોપારી શેના માટે, તો કે પૂજા માટે. આ એટલે ખાસ એની સ્પેશિયલ ડબ્બો જ ભર્યો હોય સડેલી સોપારીનો, એમાંથી જ દે. ઘરે વેવાઈ આવ્યો હોય તો આપણે દઈએ એવી સોપારી. વેવાઈ આવ્યો હોય ને ચા પીવડાવીને સોપારીને સુડી દઈએ તો આવી સડેલી સોપારી એને દઈએ. વેવાઈએ તો એક દીકરી દીધી કે દીકરો દીધો હશે. હા, આણે કેટલું દીધું આપણને, કેટલું શરીર સારું આપ્યું, કેટલી સમૃદ્ધિ આપી, કેટલો જસ પ્રતિષ્ઠાઓ આપી, એને માટે સડેલી સોપારી. એ કાંઈ બોલતો નથી એટલે, જેવું હોય એવું વધારી લે એટલે. કરવી છે સત્યનારાયણની કથા, અને આવું ખોટું શું કામ? અને આને મહારાજ પછી બોલે નહીં, જે હોય હલાવે. હા, પછી એ 9 ગ્રહો એમાં બેસાડે, સોપારી રાખે, એમાં ગ્રહોનું આહવાન કરે.
સૂર્યાય નમઃ સૂર્યમ આવાયામી સ્થાપયામી, ચંદ્રાય નમઃ ચંદ્રમ આવાયામી સ્થાપયામી, રાહવે નમઃ રાહુમ આવાયામી સ્થાપયામી. હવે ઈ ગ્રહો સડેલી સોપારીમાં રાહુ ને શનિ ને બેસે, ઈ નડ્યા વગર રે? હા, ઈ નડે નહીં તે કરે શું બીજું? કે તમે આવા લક્ઝરી ઘરમાં રહ્યો છો, તમારા માટે બંગલા બનાવ્યા, અને મને આવી સડેલી સોપારીમાં બેહારો છો. કરવું સત્ય છે તો સત્યનું, સત્યનારાયણની કથા કરવી છે તો સત્ય વસ્તુ રાખો, સાચું રાખો. 12 મહિનામાં 12 કથા ન કરો, એક કરો, પણ સારી કરો, સાચી વસ્તુ લઈ આવો. અસત્યમાંથી ધીમે ધીમે નીકળવું, સત્ય વસ્તુ તરફ આપો, નીકળો. કોઈકને કંઈક આપીએ અને સામેની વ્યક્તિ જો વસ્તુ કે લઈને રાજી ન થાય, વાપરી ન શકે, તો આપણું દાન દીધેલું વ્યર્થ છે. હા, સત્યનારાયણની કથા કરાવી હોય ને આવી સડેલી સોપારી બ્રાહ્મણ લઈ જાય, એ શું એના ઘરે જઈને ખાશે? એ ભેગી જ કરશે, ડબ્બો ભરાશે એટલે વળી દુકાન દી આવશે, વળી તમે લેવા જાશો એટલે વળી નહીં આવવાની. હા, અંતે ઉકરડે જશે. સોપારી એવી લઈ આવીએ કે બ્રાહ્મણે ખાય ઘરમાં, તો આપણને એનું ફળ મળે ના. હા, કોઈ પણ દાન કરો, સામેની વ્યક્તિને ઉપયોગમાં આવે એવું કરો. પ્રસંગ હોય ઘરે, કાંઈ દીકરીને નણંદને સાડી દેવી હોય તો ગાભા જેવી ન દેવાય, કે એને આમ જોઈને એમ થાય કે રે આવી તો મારી નોકરાણી નથી પહેરતી, આવી મને દઈ દીધી, એ વળી કોકને દઈ દે, પહેરે નહીં. ભાઈ સારું માણસ હોય તો બોલે નહીં, નકર તો ઝઘડો કરે, નકર તો ડખો કરે. સારા સ્વભાવની ને સત્સંગી હોય તો લઈ જાય, પણ એ બીજાને દઈ દે. 12 મહિનામાં 12 વાર ન દો, એક વાર આપો, પણ સારું આપો, સારું આપો. કોઈકને ગમે એવું આપો, એ દાન ફલીભૂત થાય છે. સત્ય તરફ વળવાનું આ શાસ્ત્ર આપણને કહે છે કે ડગલે ડગલે સત્ય તરફ વળો. કસોટી આવશે, પણ અંતે એમાંથી પસાર થઈ. હા, સાચું જીવન જીવશું ના તો કસોટી તો આવશે પગલે પગલે. પણ એક વસ્તુ સમજી લેજો, નારિયેલ સાચું હોય ને ઈ જ વધેરાય, ખોટું નારિયેલ કોઈ દી વધેરાય નહીં. સાચું હોય, પાણી વાળું હોય ને એને જ માતાજીએ વધેરાય, એને જ કોઈ હનુમાનજીએ વધેરવા લઈ જાય. ખોટું નારિયેલ હોય એને કોણ લઈ જાય? એને તો શોકેસમાં મઢીને રખાય. એવા ખોટાળા ઘણા હોય, શોકેસમાં મઢીને રાખવા દેવા. સાચા હોય એની પરીક્ષા થાય, પાણી વાળા હોય એની પરીક્ષા થાય, સાચાની પરીક્ષા થાય. 12 મહિનામાં કયા વિદ્યાર્થીની પરીક્ષા આવે? જેને ક્લાસ ભર્યા હોય ને એની પરીક્ષા આવે. રખડતલ કોઈ પણ વિદ્યાર્થીને કઈ બેહારી ન દે પરીક્ષામાં. જેને અભ્યાસ કર્યો હોય, જેને ક્લાસ ભર્યા હોય એની પરીક્ષા આવે. એમ અધ્યાત્મ જગતમાં સત્ય તરફ વળવાનો જેણે પ્રયાસ કર્યો છે એની પરીક્ષા આવશે. પણ સમજી લેવું કે હું પાસ થઈ જઈશ પરીક્ષામાં, ભલે ભગવાન મારી પરીક્ષા કરજે, હું સત્યને નહીં છોડું. આ સત્ય છે એ જ પરમાત્મા છે એવું સૌથી પહેલું કહી અને આજની અત્યારની કથાને વિરામ. બપોરના બરાબર 3:30 આસપાસ કથા શરૂ થશે, એટલે આપ બધાએ પ્રસાદ લઈ આરામ કરી 3 વાગે એક લક્ઝરી સારામાં સારી ચા પી. જેને આદત હોય, આદત ન હોય નહીં. આ ચાએ ઉગવી જોઈએ, અને ઉગે કઈ? કડક મીઠી સરસ દે દામોદર દાળમાં પાણી તો ઉગે નહીં. સારી ચા પીને આવું કે જેથી અહીંયા બગાસા ન થાય, ના આવે. અને 3:30 વળી પાછા હરિના ગુણગાન વિશેષ ગાશું 6 વાગ્યા સુધી. आइए कथा को विराम दे, 2 मिनट के लिए संकीर्तन। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, गोपाल
बोलिए बाल कृष्ण भगवान की जय रामचंद्र भगवान की जय बरेश्वर महादेव की जय सदगुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ओम પધારેલા તમામ ભક્તજનો માટે અહીં ભોજન રૂપી પ્રસાદ તૈયાર છે. દૂધનો પણ પ્રસાદ સૌ લઈને જાજો અને હિંગડા પરિવારનું આગ્રહભર્યું આમંત્રણ છે આપ સૌને કે ભોજન રૂપી પ્રસાદ લઈ અને પછી જ અહીંથી બધા જાય એવું હિંગડા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે. અને આપણે મંડપની બહાર ચાય પાણીની પણ વ્યવસ્થા આપણે રાખેલી છે. મંડપમાં નહીં પણ મંડપની બારે બધાએ જેને ચાય પીવી હોય મંડપની બારે જઈ અને પીશે અને બધાએ ભોજન લઈ અને પછી જશે એવું હિંગડા પરિવારનું આગ્રહભર્યું આમંત્રણ છે. જય શ્રી જય गोविंद जी में तो गाय दोहरावी ગોવિંદજી મેં ગાય દોવડાવી गोविंद जी में तो गाय दोहरावी ગોવિંદજી મેં તો ગાય દોવડાવી दूध કર્યા છે તૈયાર પ્રભુજી પ્રેમે કરો પૈપા પ્રેમ કરો પય પાન પ્રભુજી પ્રેમ કરો પય પાન હે પ્રભુજી પ્રેમે કરો પૈપા શ્રી રાધે દૂધમાં કેસર એલચી નાખી દૂધમાં એલચી કેસર નાખી પિસ્તા બદામ છે સા પિસ્તા બદામ ગરમ દૂધ ગળણીથી ગળાવ્યા મસાલા નાખ્યા ભારોભાર મસાલા નાખ્યા ભારોભાર પ્રભુજી પ્રેમે કરો પૈપાર પ્રભુજી પ્રેમે કરો પય પાન જળ જમુનાની જારી ભરી છે આચમન કરો દીનાનાથ પ્રભુજી અચમન કરો દીનાનાથ લવિંગ સુપારી પાનના બીડલા મુખવાસ લ્યો ભગવાન મુખવાસ લ્યો ભગવાન પ્રભુજી પ્રેમે કરો પૈપાર પ્રભુજી પ્રેમે કરો પય પાન પ્રભુજી પ્રેમે દૂધ પીઓ ને પ્રભુજી પ્રેમથી દૂધ પીઓ ને પ્રભુજી પ્રેમથી દૂધ પીવો ને પીવડાવે તમારા બાળ પીવડાવે તમારા બાળ પ્રભુજી પ્રેમે કરો પૈપા પ્રભુજી પ્રેમે કરો પૈપા अमृत से मन का कलश भरो अमृत से मन
का कलश भरो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो अमृत से मन का कलश भरो अमृत से मन का कलश भरो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो अमृत से मन का कलश भरो हरि नाम जपो हरि नाम जपो अमृत से मन का कलश भरो हरि नाम जपो हरि नाम जपो अमृत से मन का कलश भरो 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 हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो ओ हरि नाम जपो 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 ओ हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो वृंदावन विहारी लाल की जय जय भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की सद्गुरुदेव की सत्य सनातन सनातन धर्म की जय गौ माता की जय भारत माता की जय ओम नमः पार्वती पते हर हर महादेव। छोटी छोटी गैया छोटे छोटे घास छोटी छोटी गैया छोटे छोटे घास छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे घास छोटी छोटी गैया छोटे छोटे घास छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे आगे गैया पीछे पीछे भाग आगे आगे गैया पीछे पीछे भाग बीच में मेरो मदन गोपाल हरे बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे भाग छोटी छोटी गैया छोटे छोटे भाग छोटो सो मेरो मदन गोपाल हरे छोटो सो मेरो मदन गोपाल
घास खाए गैया दूध पिए ग्वाल घास खाए गैया दूध पिए ग्वाल घास खाए गैया दूध पिए ग्वाल माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल हरे छोटो सो मेरो मदन गोपाल काली काली गैया गोरे गोरे ग्वाल काली काली गैया गोरे गोरे ग्वाल काली काली गैया गोरे गोरे ग्वाल श्याम बदन मेरो मदन गोपाल हरे श्याम बदन मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल हरे छोटो सो मेरो मदन गोपाल आगे नाचे गैया पीछे नाचे ग्वाल आगे नाचे गैया पीछे नाचे ग्वाल आगे नाचे गैया पीछे नाचे ग्वाल सबको नचाए मेरो मदन गोपाल हरे सबको नचाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल हरे छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी लखुटी छोटे छोटे हाथ छोटी छोटी लकुटी छोटे छोटे हाथ छोटी छोटी लकुटी छोटे छोटे हाथ बंसी बजाए मेरो मदन